હેલો ગાઈઝ, સવારમાં સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો આજે જોઈશું આપણો સવારમાં શું કામ ચાલે છે એ તમને જોવા મળી જાય. તો ગાઈઝ મસ્ત સીન છે સવારમાં. ચા રેડી પીવાનો છે, બરાબર છે. તો ચલો ચાલુ કરીએ આપણે વ્લોગ. તો ગાઈઝ અહીંયા અર્પિતા, સચિન અને રોહન ચા પીવા બેસી જશે. બિસ્કુટ લાવીને ખાઈ. અને સચિન નિહાર જવા તૈયાર થઈ ગયો છે અને રોહન ચોક બહાર જવાનો છે એટલે નહીં તૈયાર થયો છે. અને અર્પિતાએ મેદી મેલી હતી આમ છે બતાવે છે. જો કેટલી બધી મેદી આવી છે, જબરજસ્ત છે ને, એકદમ લાલ ગોમ. તો રાતે મેદી મૂકી હતી. તો ગાઈઝ સચિન રેડી થઈ ગયું છે નહીં ધોઈને નિહાર જવા માટે. દળ બળદ ચોંટી ગયો, પેન્ટ ઉખાડે છે. તો સવારનું સીન જબરજસ્ત છે મિત્રો. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે આપણા ફેમિલી વ્લોગમાં. તો અર્પિતા ડોવું દોવા બેસી છે અને આપણે કાલે જે રોપ્યો હતો ને છોડવો એ જોઈએ જેવો થયો છે. તો જોઈ શકો છો મસ્ત લીલો સમ થઈ ગયો છે, જબરદસ્ત. અને પોંદા પણ મસ્ત નાઈ છે. અને આપણે ઊભા છીએ અહીંયા આગળ. ગાઈસ અહીંયા આંબલીનું ઝાડ છે, ખાંટી આંબલી, એ તમે જોઈ શકો છો. જબરદસ્ત સોયડો છે એનો. તો ગાઈઝ ડોબાના દોન મેકવાનું હતું, લઈને પહોંચી ગયા છીએ. તો ખાવા મળ્યું છે ગટું પાડું, સિમેન્ટિયો પતરા છે પાછળ. જબરદસ્ત કોથરીમાં મસરદારી ભરી છે, ઉપર લટકાઈ છે. તો ગાઈઝ અહીંયા અર્પિતા મગ વેણવા બેસી ગઈ છે શાક બનાવવા માટે. મગ બાફવાના છે. બાફેલા મગ બનાવીશું આજે શાકમાં, કારણ કે બીજું કંઈ શાક છે નહીં. તો શૂલી આવી ગઈ છે અને શૂલીની મમ્મી વગદો વાળે છે અને અર્પિતા મગ વેણે છે. રોહન પણ આવી ગયો છે રમત કરવા માટે, તમે જોઈ શકો છો. સવારમાં અહીંયા વગદો વારવાનું, શાક બનાવવાનું અને એવું બધું કામ ચાલુ છે. અને મારે હજુ દૂધ લઈને જવાનું બાકી છે, એટલે દૂધ લઈને જઈને આવીએ પછી નાઈ બન રેડી થઈએ. તો અહીંયા લસણ ફોલવા બેઠા છીએ અર્પિતાને બે જણા, કારણ કે મરચું એવું વાટવાનું છે. કાલનું મરચું પતી ગયું હતું તો વાટવા બેઠા છે, મતલબ લહણ ફોલવા બેઠા છે. 2-4 કોંકરીઓ રહી હતી, બીજું લહણ લાવવાનું છે. એટલે અત્યારે તમે ફોલીને વાટીને પછી શાક બાક વઘારાય. જોકે મગ એવું તો વેણીને પલાળી દીધા છે. દૂધ લઈને જવાનું છે હજુ, એટલે દૂધ આલીને આવું તો લગીને મરચું વાટી કાઢશે અહીંયા. અને હું જાઉં છું દૂધ લઈને, બરાબર છે. તો લગીને મરચું વાટી કાઢીએ. તો અહીંયા ગરમ પાણી કરવા મૂક્યું છે અને લેબડો ગરમ કરવા મૂક્યો છે, કારણ કે ગરમી લાગે નહીં, ઠંડુ મસ્ત લાગે એટલા માટે. તો ગાઈઝ દૂધ લઈને જઈને પાછો આવી ગયો છું. તો મરચું વાટીને નવરી થઈ ગઈ હતી અર્પિતા અને લગાડવા બેસી ગઈ છે અહીં પાણી તરીએ. તો જુઓ છે શું છે. તો એના નખમાં મેદી ભરી છે એમ કહે છે. રાત મેદી મૂકી હતી તો નખમાં મેદી પહેરી ગઈ છે, કારણ કે લોટ એવું બાંધવાનું હોય એટલે પછી એવું બધું કચરો કાઢવો પડે, એટલે બેઠી નખ ખોતરશે. તો હવે એ બાંધશે લોટ અને મારે જવાનું છે પાડી બાંધવા માટે. પછી બહીને બાંધી જવું તો લોટ બાંધવા બેસી જશે અર્પિતા.
જેમ તેમ કરીને નખમાંથી માટીને બાટીને મેદીને બેદી કાઢીને બેસી ગઈ છે. પાણી ગરમ થઈ જવાયું છે, પણ લેબડો ગરમ થાય પછી લીલું કણઝર જેવું પાણી થાય પછી નાહવાની મજા આવે એમાં. પાણી પાવાની છે, બધા જવાનું છે. બોતમ કેટલા વાગે જોજો? 8 વાગે. 8 વાગે ને મને પાડી બચ્યો છે. તો પાડીને પાવા માટે આવી જશું છોડીને મેં મોડવા મેં કાઢીને પાવા લઈને આવી ગયો છું બડા બૂટ. તો મિત્રો પાડી પોણી બોણી પાઈને બોજાઈ આપણે ઢોરે રોજ ડેલીનું આવું સીન હોય છે. અર્પિતા લોટ બોલીને જાય છે અંદર રોટલા બનાવવા ગેસ પર. હવે આપણે પાડી પેલીએ ફટાફટ પછી બોજેવું એના ધોરા એટલે આખો દાડો તો સોયડો હોય એટલે તો બેસી રહે. પછી હું આજે પાછી લાવવાની. તો ચલો વિડીયો થોડોક ફાસ્ટ કરી દઈએ. પીપલું ખતમ કરી દીધું છે પાડીએ પીપીને ધુમાડા કરીને છે પાણીના. હવે પીત રહી છે. હજુ તો ઠેકોણ નહીં પાછું પીવું એવું છે. તો લઈને હિયાડું તો હજુ તો પાછું પીવે છે ને મારું. હા બીજું ખાવાનું હોત જો એ હિયાડ્યું આગળ. પાડું બહુ ખતરનાક છે. હેડવાનું નામ નહીં દેડું ખાવાનું. વિડીયો થોડોક ફાસ્ટ કરી દીધો છે મિત્રો. ભડાબૂટ પોકી જઈએ એટલે ઘંટા ને બંઠા બધું આવી ગયું છે. એ ચરવા હાથર જો ડૂંચો મારી દીધો હે ને. તો આવી ગયા છે શેક ધોરા. તો અહીંયા આપણે બોજ દેવાનું છે. પોંખડા પડ્યા છે લેબડાના એ વેણી ખાસ રહી રહી. આ બોધીના જઈએ આપણે સીધા ખેતરમાં. તો ગાય સાર વાળવા આવ્યા છે અહીંયા દાંતડું સારી બે લઈને. અને કારણ કે અત્યારમાં સાર વાળવી પડે, કારણ કે પછી બપોરમાં બહુ તડકો થઈ જાય છે એટલે પછી વાળવાની મજા આવતી નહીં હોંજ લગી. પણ હોંજે પછી બહુ કામ ધંધો હોય એટલે વાળવાની મજા આવે નહીં. એટલે અત્યારમાં સવારમાં મસ્ત મસ્ત ઠંડા પોરમાં સાર વાળી લઈએ. હવે જુઓ તો અહીં મોટી મોટી બાજરી છે, નાની સાર છે, તો એવું બધું વાળી ભેગું કરવાનું છે. અર્પિતા ઘેર રોટલા બનાવે છે, હું આવ્યો છું વાળવા. અને હજુ તો નાહવાનું ધોવાનું છે ને પછી નોકરી પણ જવાનું છે. બરાબર છે. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો. આપણે સાર બાર વાળીને પછી નહીં બને રેડી થઈએ પછી નોકરી બોકરી જવાનું છે એ પણ જોવા મળશે. બરાબર છે. જોકે નોકરીમાં સીન ઉતરાય તો ઠીક છે, બાકી પછી એટલે આપણે વિડીયો ખતમ કરીએ. બાકી વિડીયોમાં બન્યા જ રહેજો જોવા લગીને આવા થવા લાગી. બરાબર છે. તો ફટાફટ હું સાર વાળી લઉં. બરાબર છે. દાંતડું છે મસ્ત અને સારીયું લઈને આવ્યો છું. ઠંડો ઠંડો પવર છે મસ્ત, પવન આવી રહ્યો છે મસ્ત. અને સવારનું સીન છે મિત્રો. તો તમે જોઈ શકો છો સૂરજ આટલા સુધી આવી ગયો છે. એટલે અહીંયા સોયડો છે આ વાંબલીનો, ગોરેશ વાંબલીનો. અહીંયા આગળ વાળવા બેઠા છીએ. બરાબર છે. વાળી દઉં પછી બતાવો પોટલું ચેવડું વાળવાનું છે એમ. તો આવી ગયા છે ઘર તો રોટલા થઈવા મોડ્યા છે. શું મોડું ચડવા મોડ્યા છે રોટલા ખતરનાક. મતલબ ગેસ ઉપર રોટલા ચડવા છે. રોટલી કહેવાય ઘઉંની. રોટલા તો બાજરીના મકાઈના ને એવા બધા હોય. આપણે રોટલી બનાવશે કારણ કે ટિફિને ભરી જવાનું ને એટલે. તો પાછળ સૂલી આવી ગઈ છે. પછી કહે છે હું આપણો તમે કુકડી કુક કુકડી કુક રમવા રોહન જાઓ રોહન યાર બોલો નહીં લે નિહાલ બના ચો ગયો હા ભય ચો ગયો હા. ફાઇનલી અહીંયા સાર વાળીને પોટલું નાખી દીધું હતું. થોડાક સૂલી જોડે લમડાવી દીધો અને વાહન ગવા બેઠી છે અર્પિતા. અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે. તો ગાઈઝ હવે મળીએ આવતા વિડીયોની અંદર.
કારણ કે વિડીયો હવે ઘણો લાંબો થઈ ગયો છે. એટલે આવતા વિડીયોની અંદર મળીએ, મતલબ કાલે મળીશું. તો મિત્રો, જય માતાજી.